તો ભાઈ અમે ચારે ચાર આજે મહાકાલના પૂરી ભગત બની ગયા છીએ. તો બધાએ આખી વાકી કરાવી નાખ્યું છે. હર હર મહાદેવ. રાતનો 1:15 વાગ્યો છે તો આટલી રાત્રે વિડીયો બનાવીએ છીએ. કેમ? કારણ કે અમે લોકો જઈ રહ્યા છીએ ફરવા માટે. મતલબ ફરવા માટે બી કહી શકાય, જાત્રા બી કહી શકાય, તમારે જે કહેવું એ કહી શકાય. હા, અમે લોકો જઈ રહ્યા છીએ અને નાઇટની ટ્રીપ છે. હવે કોણ કોણ જઈ રહ્યા છે એમાં? હું છું, દેવ છે, મારા કઝિન બ્રધર છે, બરોબર. અમે 4 જણા છીએ ટોટલ અને બહુ મસ્ત લોંગ જર્ની રહેવાની છે એટલે મજા આવશે. તમે જોતા રહેજો. ક્યાં જઈ રહ્યા છે એ હવે અમે તમને આગળ બતાવીએ. નાઇટ રોકાઈશું અને કાલે રાત્રે પાછા. હવે જોઈએ છે કેવી રહે છે ટ્રીપ, બરાબર છે, પણ મજા આવશે એવું વિચારીને આગળ વધીએ છીએ. અને જો બેગ બધું રેડી થઈ ગયું છે આપણું, બરાબર છે. એક થેલો રેડી થઈ ગયો છે, અમારા બંનેના બેલ્ટ રેડી છે, નાઈન ધોઈને એકદમ રેડી છીએ. 1:15 વાગ્યો છે બસ જો. અને નાની બેગ લઈ લીધી છે, એમાં ચાર્જરો, પરફ્યુમ, નાનું મોટું એની અંદર રહી જાય. આ રીતનું કંઈક છે. તો ચલો તો નીકળીએ. અને કોઈ બી ટ્રીપ પર જતા હોય ત્યારે કોઈ બી એક આપણે ભગવાનનું નામ લઈ લેવું. મતલબ મારા ઈષ્ટદેવ છે મહાદેવ, હર હર મહાદેવ. ભગવાન આપણી ટ્રીપ સફળ રાખે. ઉમાલ સૂકી દઈએ, નહીં તો બૂમો પાડશે દેવ. એ હરી આપણી ગાડી, બરોબર છે. આપણી આ સવારી છે અને ગાડી એકદમ ક્લીન થઈ ગઈ છે. દેવ હાય તો કે રેડી જવા માટે. બાકી ફોર્મમાં જા તો પાર્ટી ફોર્મમાં જોઈ ને. ફરવું કોને ના ગમે? એમ નહીં, તમારી વસ્તુઓ નહીં લીધી. ઓહ, તો ભાઈ ડીઝલ નખાવા આવ્યા હતા અને ટાંકી ફૂલ થઈ ગઈ છે. 2200 રૂપિયાનું ડીઝલ આવ્યું છે તે. હા, મેં લખી લીધું. જો અમે લોકો આવું કરે, અમે લોકો નીકળે એટલે બધા હિસાબ, કોઈ એક માણસ હોય તે બધું હિસાબ હેન્ડલ કરે, કોઈ એક માણસ હોય બધું પેમેન્ટ કરે, આવી રીતનું હોય. પછી બધો આપણે હિસાબ છે ને અલગ અલગ થઈ જાય. જવા દો. ચલો હવે નીકળીએ આપણે. બોલો હર હર મહાદેવ. તો ભાઈ અમે લોકો હજુ ક્યાં પહોંચ્યા છીએ આપણે? મહીસાગર પહોંચ્યા છે ને એટલો ખરાબ રોડ છે ને કે જેની કોઈ હદ નથી. તો રાત, એમાં બી વરસાદ અને એમાં બી રોડ ખરાબ. એ બહુ ગંદી હાલત થઈ રહી છે. કમરની તો પથારી ફેરવાઈ ગઈ છે. ક્યાંય ઊભા રહેવા જેવું છે નહીં. ખાડા અને એકે સ્ટ્રીટ લાઇટ છે એની પાછી. શું કામકાજ છે બાકી આપણે ગવર્મેન્ટનું? નહીં મસ્ત બાકી હે. આવું તો કોઈનું ના હોય. તો ભાઈ અમે લોકો અહીં 90 કિલોમીટર જેવું થયું છે ને એક હોલ્ડ લીધો છે અત્યારે, બરોબર. અને જો એક આ હોટલ જઈએ ચા બા પીવા માટે ઊભા રહ્યા છીએ, થોડું ફ્રેશ થવા માટે. અને ભાઈ શું વરસાદ પડી રહ્યો છે બાકી જોરદાર એમ. તો ભાઈ ચા ઓર્ડર કરી દીધી છે અને પાર્લેજી છે. એ લોકો થોડા ફ્રેશ થવા માટે ગયા છે. અમે લોકો નાસ્તો વાસ્તો કરીએ. હમણાં એ લોકો આવે એટલે ખબર નહીં હવે એ લોકો શું મંગાવે. ભાઈ બહુ ખરાબ હાલત છે રોડની, તો ભાઈ વાત જ ના થાય. અને એમાં બી એટલો લોંગ ટાઈમ સુધી ખાય એવું નહીં કે 5-10 કિલોમીટર, કમસે કમ 50-70 કિલોમીટરનો પેચ એવો છે જ્યાં ગાડી ચલાવવા લાયક જ નથી. ચા બા પીવી છે? ચા બા પીવી કઈ કેમ કઈ બોલતી નહીં? બેહો પાર્લેજી ખાવું હોય તો કઈ નાસ્તો વાસ્તો લેવો છે? દેવ ઠરી ગઈ. આ બધું જ છે પડીકા જ. ચટાકેદાર ખાવાનું મન થાય છે. કેટલો મસ્ત વરસાદ પડે. નહીં બનાવડા. આવું નવું કરશું તો ઊભા નહીં થઈએ આપણે. અમે થોડી બેઠા તમે લોકો બેઠા. જો ભાઈ દાવ થઈ ગયો છે, પંચર પડી ગયું છે ગાડીમાં. ખાડામાં પછડાઈને બધા લોકો જો અહીંયા ઊભા છે રોડની અડધે વચ્ચે. આ જો હાથમાં જેક ને બધું. કેવા દિવસો આવી ગયા. આખું ટાયર નીકળી ગયું. કઈ વાંધો નહીં, હેડો. ખાલી પંચર હોય તો સારું, બીજું કોઈ પ્રોબ્લેમ ના હોય તો સારું. તો વ્યૂ જો બાકી આવો વ્યૂ છે ને આપણે ઘરે બેઠા ના મળે. બાકી એના માટે બહાર આવવું પડે, થોડા પંચર કરવા પડે, થોડું હેરાન થવું પડે, બરાબર છે, ત્યારે આવો વ્યૂ મળે. બરાબર. બાકી જોરદાર બાકી વાતાવરણ થઈ રહ્યું છે. અમારું વાતાવરણ બગડી ગયું વચ્ચે, પણ સુધરી ગયું અત્યારે. ચાલી રહ્યું ગમે તેમ કહીશ ભગવાનની દયાથી. જોઈએ હવે અમે કેવી રીતે આગળ પહોંચીએ છીએ. પણ હજુ બહુ ટાઈમ બતાવી રહ્યો છે. અભી કેટલું બતાવી રહ્યું છે? 238. આપણે કેટલા વાગે નીકળ્યા? લોકો 2 વાગતા નીકળ્યા હતા અને ટોટલ ક્યાંકથી કંઈક 450 ની આસપાસ હતું. 495. 500 કિલોમીટર હતું પહોંચવાનું હતું. તો 438 હતું. થયું એવું કે રોડ એટલો ખરાબ રોડ કંઈ નહીં, પણ પહોંચાય છે હવે તો. અને દેવ તો સુઈ ગઈ પાછળ જોરદાર. એ જાગી જો. એ શું વાતાવરણ છે બાકી જુઓ. સખત બાકી ટ્રક જોવા બાકી. તો ભાઈ અમારા ટાયરમાં હવા ઓછી હતી, અમે લોકો અહીંયા આવ્યા બરાબર હવા પુરાવા માટે. પણ થયું એવું કે હવા આની અંદરથી ઓછી થઈ રહી છે. તો જો તો ટાયરની કેવી હાલત થઈ ગઈ છે. સાવ દબાઈ ગયું ટાયર અત્યારે. દેવ કેમ આવું બધું થઈ રહ્યું છે બકા? આવું કરો છો તમે? ભાઈ જોરદાર હાલત થઈ ગઈ છે. જબરજસ્ત હેરાન થઈ રહ્યા છે. અહીંયા આવ્યા હતા હરખું કરવા અને વધારે બગડી ગયું. ટાયર
ટાઈટ હતું તમે તો હાવ બેસાડી દીધું. પંચર વાળું મળી ગયું છે, આપણે જઈએ ત્યાં આગળ. જાઓ, ચાલતા પહોંચો ત્યાં આગળ. ચાલતા જ જઈશું. પેલો કે અભી ચાવી લઈને જતો રહ્યો એમ. અલા અભી ચાવી લઈને જતો રહ્યો છે. એ ભગવાન, એને બૂમ પાડો ભાઈ, ચાવી લઈને જતા રહેજો. ચાવી વગર કેવી રીતે ગાડી ચાલુ થશે? અલા ફોન કરો એને, તેને કહો ચાવી તો લાય ભાઈ, હું કેવી રીતે જાય? આ જો દેવને બધા કેવા હતા ને ભાઈ, સવારનો નાસ્તો કરવા ઉભા રહ્યા છીએ પહેલા અમે લોકો. હા હા બધું કરાવીએ, કાંદાના છે બધું છે. ચાકિંગ કહો કેવા પછી બીજા કરો. ચાકો આવી રીતે જ. ભાઈ આવ્યો, ચમચી અમચી લો તમે. કેવા સારા ને? ખાઓ ત્યારે. ભાઈ ડોગેશભાઈ બી અમારી જોડે આવી ગયા છે જમવા માટે. ડોગેશભાઈ માટે એક જલેબીનું કરાવડાવીએ છીએ. એમાંથી સાંભળો, એને અહીંયા મૂકો, એમાંથી એક કેને નીચે આપણે લો, એક લઈ લો. બીજી લઈ લઈશું. બીજી લઈ લઈએ, જાઓ ને. હવે આને નહીં ખાવી જલેબી. भैया एक और दे दो. પણ આ જલેબી નહીં ખાઈ રહ્યો. ये जलेबी नहीं खाएगा क्या? પછી નહીં છોડે આપણને. छोड़ दिया, चल. भाई गोटा લીધા કેવા છે અભી? મસ્ત છે. પછી ચોકનો બાકી. હા એકદમ પરફેક્ટ પ્લેસ મળી છે અમને બાકી પણ. ભાઈ આ ભજીયા દાઢે વળગ્યા લોકોના વગર ચટણી ઉતરી જાય છે ને દેવું. કેવા લાગ્યા? ટોપ. લીટીવાળું. મજા આવી જલેબી ખાવાની? ઠીક છે. તોડતો અભી શું છે? બટાકાવાળી લો, ખાઓ. મસ્ત છે. તો ખાઓ. પાવ આપી દો એટલે વડાપાવ ઠીક. હા વડાપાઉં આટલું મોટું પાવ ક્યાંથી લાવશો? ખાવાનું દેવું. યુપી નહીં જાય એમપી. અરે હા યાર એમપી, હા યુપી એમપી થતા કરે તો હવા. તો અમે લોકો આપણે ઓમકારેશ્વરની 55 કિલોમીટર પહેલાં એક જગ્યા પર ઉભા રહ્યા છીએ. અહીંયા દેવને મકાઈ ખાવી હતી. બરોબર છે. જો બાકી કેવું વાતાવરણ છે અહીંયા જોતા. અહીંયા ડેમ છે. અહીંયા મકાઈ ખાવા માટે ઊભા છે. અત્યારે તો કોઈ ગાંઠતું જ નહીં, કોઈ ભાવ જ નહીં આપતું. બસ બધાને ફરવામાં જ ઇન્ટરેસ્ટ છે જરા. ભાઈ અહીંયાનો જે ડ્રાઇવિંગ એક્સપિરિયન્સ છે ને એટલો ખરાબ રહ્યો છે ને કે જેની કોઈ હદ નહીં. લોકો એટલું ખરાબ ચલાવે છે ને કે શું કહીએ એમ. કોઈને ઓવરટેક કરવાનું કંઈ છે નહીં. મતલબ આપણી ગાડી ઘસી જ મારે, આ લોકોને કંઈ પડી જ નથી એવું એમ. પણ શું કરીએ હવે, ફરવા આવ્યા છીએ તો મજા તો લેવાના. અને જો બાકી કેવો આ ટ્રક જો, કેવા રોડ જો, આ જો ચલાવે છે એકદમ ફૂલ ઓન. પબ્લિકને આમ ચલાવવાનું કંઈ છે જ નહીં, બધા દે ધનાધન ચલાવી જ રાખે છે એમ. પણ એટમોસ્ફિયર બહુ જોરદાર છે, મજા આવી રહી છે. અમે જો ઓમકારેશ્વર અમે આવ્યા છીએ આજે. અમારું પ્લાનિંગમાં એવું છે કે આજે ઓમકારેશ્વરથી પછી આજની રાત અહીંયા જ રોકાઈ જઈશું અને આવતીકાલ સવારે અમે ઉજ્જૈન જવાના છીએ. તો જોઈએ જ હવે કઈ રીતનું પ્લાનિંગ થાય. પણ અમારો પ્લાનિંગ એવો હતો કે સવારના 10 વાગ્યા સુધી પહોંચી જઈએ અને અહીંયા જ અમારા 11:30 વાગી ગયા છે. બહુ લેટ થઈ ગયું છે કેમ કે રોડ બી નહીં સારા અને વરસાદ જેવું છે. જોઈએ હવે ભગવાનની દયાથી જ્યાં સુધી ચાલે. આ બાજુ આવી ગયા. જો દેવ દેશી મકાઈ લાવી છે. બાકી દેવ ટેસ્ટ ઇટ. બહુ ગરમ છે. ગરમ તો હોય જ ને બકા. ભાઈ સીન જો ખાલી છે ને, બાકી એક નંબર સીન. આ બાજુ જો આપણા માઉન્ટ આબુ જેવો સીન છે એકદમ. હા એવું જ લાગી રહ્યું માઉન્ટ આબુમાં છે. પણ આ લઈ ક્યાં જઈ રહ્યું છે? બધું બાકી છે, આપણે બધા જોડે જઈશું. આપણે જબ બાકી જોરદાર સીન છે. હા એમની મરજી વગર તો આપણું કશું નહીં ચાલે અહીંયા. નર્મદાને દર્શન કરી લો. કેટલી મોટી નદી છે એમ. સખત મોટી
આમાં તો તણી જવાય, આમાં તો ભૂલથી ના જવાય. પાણી તો જો મને તો બીક લાગી હતી જ્યાં બ્રિજ ઉપર બી જતા. બે કેટલો સિંગલ પટ્ટી બ્રિજ છે અને નીચે પાણી જો ખાલી. કોઈ આનીને પડી બી ગયું ભૂલથી તો કોઈ ચાન્સ જ નથી બચવાનો એનો. છે ને ભાઈ પહોંચી ગયા છીએ આપણે લલિત રેસ્ટોરન્ટ, લલિત હોટલ. અમારી ગાડીની હાલત જોવા જેવી છે ને, બાકી જોરદાર એકદમ. આમ ભૂકા કાઢી નાખે, બાકી બહુ ખતરનાક, બાકી બહુ ખતરનાક રહ્યું. અને અમારે ટોટલ 450 કિલોમીટર છે અને અમારે 12 કલાકથી આવતા. વિચારો કેવી હાલત હશે રોડની બધી. હા, ગાડી સાથે સેલ્ફી તો લેવી પડે ને. તો આ જે અમે હોટેલ છે એનો એન્ટ્રન્સ છે અને તમને રૂમ બતાવું. ચલો હવે શું ભૂખ લાગી છે બધાને ભાઈ. તો ભાઈ આપણો રૂમ છે જો. આ એન્ટ્રન્સ છે, એન્ટ્રી મારીને 2 ડબલ બેડ છે, 2 કપલ માટે 2 ડબલ બેડ છે, બરોબર છે. અને અહીંયા વિન્ડો છે, આ રીતે ખોલવાનું નથી કેમ કે નકરા મચ્છરો છે બધા. આ રીતનો રૂમ છે. થોડું બાથરૂમની ટૂર લઈ લઈએ આપણે. હટો તો આ રીતનું કંઈક બાથરૂમ છે. હા, એમને કહીએ એમને અહીંયા રહેવાનું આવું જંગલવાળા એરિયામાં. એ આ જીવડાઓ જોવા બોલાવો ને એમને. તો ભાઈ રૂમ ચેન્જ થઈ ગયો છે. નવી અપડેટ એ છે કેમ કે નીચેના રૂમમાં અલગ જ ટાઈપના જીવડા હતા, બરાબર છે. અને જાય એવા નતા. પછી આ ભાઈને કીધું કે આ જીવડા, તો ભાઈ પોતે ચોંકી ગયા કે આટલા બધા આવા જીવડા ક્યાંથી આવ્યા. તો પછી એ લોકોએ રૂમ બદલી આપ્યો અને ઉપરનો રૂમ આપ્યો ફર્સ્ટ ફ્લોર. અને આ ટાઈપનો રૂમ છે. 2 બેડ છે, ડબલ બેડ જ છે બંને, એટલે વાંધો નહીં આવે કોઈને બી. અને આ રીતનો રૂમ છે. આની અંદર કોઈ આ બંધ કરી દો દેવો. તો હવે એવો પ્લાનિંગ છે કે પાણી ગરમ થઈ રહ્યું છે, બધા થોડો થોડો શાવર લેશે અને ભૂખ લાગી છે બધાને સખત નહીં. તો અત્યારે અમે જઈશું પહેલા જમવા, જમીન પછી જઈશું આપણે ઓમકારેશ્વર મંદિર, બરાબર છે, દર્શન કરવા. એટલે સાથે દર્શન થાય અને પછી સાંજે જોઈએ આરતી વારતી કઈ હોય તો આપણે એમાં જતા આવીશું. તો ભાઈ અમે લોકો તૈયાર વૈયાર થઈ ગયા છે એકદમ મસ્ત, બરોબર. અને અહીંયા જમવા આવ્યા છીએ. લોકો સવારનું કંઈ જ આમ મેઇન સારું ફિક્સ ખાધું નથી, તો અમે લોકો અત્યારે અહીંયા આવ્યા છીએ. જોઈ શકો છો આ રેસ્ટોરન્ટ. ક્યાં જવું છે આપણે, બોલો. તો અહીંયા બેસી ગયા છીએ હવે. તો દેવ આપણે શું શું ઓર્ડર કર્યું? પનીર તૂફાની, ચીઝ બટર મસાલા, વેજ પુલાવ, ઓકે, રોટી અને કોક. કેવી ભૂખ લાગી છે? કકડીને કકડીને લાવો તમારો ગ્લાસ. બહુ જ કકડીને ભૂખ લાગી ગઈ છે સખત એમ. આપણે જમવાનું આવી ગયું છે. પનીર તોફાની છે, બરાબર છે. અને આ પુલાવ છે, બટર રોટી છે. પૂરા નથી જોવાનું. નહીં બહુ બને કાંદા બી જો સારું છે. કરે ને રોટી રિપીટ કરી દઈએ. એક સબ્જી મંગાવી છે, ચીઝ બટર મસાલા આવી ગઈ છે. તો ભાઈ ખાઈ પીને આવી ગયા છે અને અમારું બિલ આવ્યું છે 1500 રૂપિયા. 4 જણા વચ્ચે. ખાવાનું ઠીકઠાક હતું. કેવું લાગ્યું અભી? એકદમ ઠીક હતું. હા, આપણે બહાર આવીએ ને ગુજરાતની એટલે ખબર નહીં કેમ ખાવાનું શું થઈ જાય છે. એટલું બગાડી છે ને, નો ડાઉટ એમ્બિયન્સ ને બધું સારું છે, સર્વિસ બી 0 અને ખાવાનું મતલબ ચાલી જાય. કંઈ નહીં, હવે તો ખાઈ પી લીધું છે ને. હવે અમે લોકો જઈ રહ્યા છીએ ઓમકારેશ્વર મંદિર. ઓમકારેશ્વર મંદિર જઈશું, પછી ખબર નહીં આગળનો શું પ્લાન. દેવને એવું હતું કે સરદાર બજાર છે, બરોબર છે, એ અહીંયા છે. તો એના એ અમે લોકો કોઈ બી ચેક ના કર્યું, એને બી ચેક ના કરીને અમે લોકો અહીંયા હોટલ કરી નાખી. હવે એવી ખબર પડી કે જે સરદાર બજાર છે ને એ છે ઉજ્જૈનમાં. પણ જો કે ત્યાં હોત તો બી અમે આજે પહોંચીને વળત ત્યાં આગળ, કેમ કે અહીંયા બધું પતાવીશું, ત્યાં જઈશું, ત્યાં લગીમાં તો બધું પતી જવાનું છે. કંઈ નહીં, ચલો એક વસ્તુ તો મિસ થઈ ગઈ. પણ હવે સવારે હવે વિચારી છે કે ઉજ્જૈન જવાનું, અને વિચાર એવું છે કે સવારે વહેલા નીકળી જાય તો શું છે, ટ્રાફિક બી ના નડે અમને અને વહેલા પહોંચી બી જાય, થોડા દર્શન બી સારા થઈ જાય. કેમ કે પછી ત્યાંથી બી પાછું જો અમદાવાદ માટે નીકળવાનું છે, બહુ ભારે પડી જવાનું છે. તો ચલો અત્યારે તો પહેલાં આપણે મંદિર જઈએ અને જોઈએ કેવું છે. કેમ કે હું આ મંદિરે પહેલી વાર આવ્યો છું, કદી આવ્યો નથી આ મંદિર પર. પણ જે પેલું જે છે આપણું કયું કહેવાય ને, મહાકાલેશ્વર, ત્યાં આપણે એક વખત જઈ રહ્યા છે. તો કાલે બીજી વખત જઈશું, પણ અહીંયા પહેલી વખતનું છે. જોઈએ આપણે કઈ રીતનું છે. અહીંયા બધું એવું કહે છે કે થોડું ચાલવાનું છે ને બધું છે, તો ત્યાં ગયા પછી ખબર પડે આપણે. તો ભાઈ હવે મંદિરે પહોંચ્યા છે ને બહુ જ ભીડ છે એવું સાંભળવામાં આવ્યું છે. જો આ બધું છે ઉપર બ્રહ્મપુરી ઘાટ છે, મમલેશ્વર જ્યોતિર્લિંગ છે, ઓમકારેશ્વર 1 કિલોમીટર રજૂ છે. પાર્કિંગના અમારી જોડે 50 રૂપિયા લીધી છે. 0.4 કિલોમીટર છે પાર્કિંગ બી. પહેલા આપણે બ્રહ્મપુરી ઘાટ આવશે ને, આપણે પણ પહેલા ત્યાં જવાનું છે ઓમકારેશ્વર, પછી બીજા બધે ફરવાનું, મમલેશ્વર ને બધે, પછી બધું પછી ફરવાનું. બોલો ભાઈ. હા હા બોલો.
50 રૂપિયા લીધા પાર્કિંગના, બરાબર છે. કોઈ પાર્કિંગ કરાવવા આવ્યું નહીં. અને અહીંયા બધા લોકો હોય ને, જે પેલા ગાઈડ હોય ને એ બધા ફરે છે. 500 રૂપિયા કહે છે કે જણાના. તો અમે પાર્કિંગ અહીંયા આ રીતે પાર્ક કરી નાખી. બધા લોકો અહીંયા આ રીતે પાર્ક કરી રહ્યા છે. તો પછી આ રીતે પાર્ક કરી નાખી. બીજું શું કરીએ હવે, કોઈ સિસ્ટમ છે નહીં. આટલું મોટું જ્યોતિર્લિંગ છે તો ગવર્મેન્ટે થોડું તો કંઈ કરવું જોઈએ. કોઈના રોડના ઠેકાણા છે, મંદિર ખાલી 500 મીટર દૂર છે, પણ રોડ થોડા વ્યવસ્થિત કરવા જોઈએ. લોકો આવે અહીંયા, લોકોને તકલીફ ના પડવી જોઈએ ખોટી. પહેલું મંદિર અમારું આવ્યું છે કુબેર ભંડારી મંદિર. બધી બાજુ પહાડી જ પહાડી છે. આ બાજુ બધે દેખો, ત્યાં ઉપર કેવા ઘર બનાવ્યા છે, બ્રાઝિલની જેવા ઘર બનાવ્યા છે ઉપર. નહીં દેવ? ભીડ છે પણ એટલી બી દેખાય નહીં રહી. અરે છે દેવ. હજુ આપણે ઓમકારેશ્વર જઈશું તો દેખાશે. આ બાજુ દેવ, આ બાજુ. તો આ છે કુબેર ભંડારી મંદિર, બરાબર છે. આ દેખો ઉપર શેષનાગ છે, આપણા શંકર ભગવાનની તીકરી નાગ છે. અને અહીંયા શિવલિંગ છે આની અંદર. આ રીતનું છે. ચલો અંદર જતા આવીએ આપણે. ચલો દર્શન કરતા આવીએ, પછી ડેમ જોવા જઈએ. ચલો દર્શન કરી લો. આ રીતનું છે કંઈક અંદર, બરાબર છે. તો મહાદેવજીનું શિવલિંગ છે અને ચારે બાજુ મૂર્તિઓ રાખેલી છે, બીજી બધી ફોટા છે એટલે માટે, બરાબર. દર્શન કરી લો કુબેર દાદાના અને આપણા હનુમાનજી દાદા. નજારો બતાવું તમને લોકોને. આ ડેમ જોવું તમે ખાલી, શું નજારો છે. બાકી બધા દરવાજા નથી ખુલ્યા, જેટલા બી ખુલ્યા પણ પાણીનો પ્રવાહ જોવો તમે કેટલો બધો છે. એમ સખત છે. તો ભાઈ અમે લોકો રિક્ષામાં સવારી કરી રહ્યા છીએ, બરોબર ને. અંદર બેસે એવું છે કરી. ભગવાન માતાજી તમે એમની બાજુ જતા રહો ને. આમ કરતા તરફ આવે. તો ભાઈ અમે લોકો મમલેશ્વર અને ઓમકારેશ્વર જઈ રહ્યા છીએ, બરાબર. ઓટોમાં બેસી ગયા છે. અહીંયાથી કંઈક 700 મીટર ચાલવાનું છે, પણ અમે લોકોએ ટાઈમના અભાવના કારણે અમે લોકોએ ઓટો બુક કરી, બરાબર ને. તો બસ જઈ રહ્યા છીએ અત્યારે. તો બતાવીએ તમને આખું મંદિરને, દાદાના દર્શન કરાવડાવીએ, નહીં? તો ભાઈ અમે લોકો અહીંયા પહોંચ્યા છીએ. હવે અહીંયાથી રિક્ષાવાળા ભાઈ અમને અહીંયા લગી ઉતાર્યા. હવે અહીંયાથી જવાનું છે. હવે કઈ બાજુ જવાનું છે ખબર નથી. આઈ થિંક અહીંયાથી ને જવાનું છે. કેટલું ચાલવાનું છે આપણને ખબર નથી. શરૂઆત કરી રહી આપણે. તો અહીંયા આવ્યા પછી મહાદેવના ભક્ત કરાઈ રહ્યા છે. એમનું માથું ઠંડુ કરાઈ રહ્યા છે. એવું કહી રહ્યા છે કે આ લગાવવાથી એકદમ ઠંડુ થઈ જશે. શું થશે ધ્રુવ આનાથી? ઠંડક થઈ જશે. ઠંડક મહાકાલ. ગાડીમાં પડ્યું છે. ફોટો પાડે. તો ભાઈ અમે ચારે ચાર આજે મહાકાલના પૂરા ભગત બની ગયા છીએ. તો બધાએ આખી વાકી કરાવી નાખ્યું છે. હર હર મહાદેવ. તો અંદર અમે લોકો એન્ટ્રી કરી દીધી છે ને. હવે જો એન્ટ્રન્સમાં આ રીતે બધી દુકાનો છે અહીંયા. ત્યાં આગળ બધા કપડાં મળે છે, જ્વેલરી મળે છે અને બધી રુદ્રાક્ષની માળાઓ ને બધું અહીંયા મળે છે. અને આ બધા શર્ટ ને બધું છે. લેવું છે કોઈને? એમની પાસે આવું બ્લેક કલરનું છે. હા, તમે લઈ લો. એવા બધા શિવલિંગ છે. એ આ બાજુ જોયું તમે લોકો? આપણા ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ, આપણા ઓમકારેશ્વરનું જ્યોતિર્લિંગ મંદિર કેટલું સુંદર છે આખું મંદિર. નહીં, આ ઓમકારેશ્વર છે. નહીં, આ મમલેશ્વર છે. તો પેલા ઓમકારેશ્વર બોલતા હતા ને, તો ત્યાં બોર્ડ બી એવું માર્યું હતું ને. પણ કેવું હોય? મજામાં. આ મમલેશ્વર મહાદેવના એક્ઝિટ છે. ત્યાંથી અહીંયાથી આપણે પરિક્રમા કરવાની હોય છે. અને બહાર એક આ શિવલિંગ છે.
અમૃતસરથી તમે આવો ને જ્યારે બહારની સાઈડ ત્યારે આવું કંઈક વ્યૂ આવે છે અહીંયા નીચે. અહીંયા એક હનુમાનજીનું મંદિર છે આ બાજુ. અને નીચે તમે જાઓ કાશી જેવું મંદિર પાસે ઓમકારેશ્વર મંદિર જઈ રહ્યા છે. એના માટે અહીંયા એક બ્રિજ છે, બ્રિજ ક્રોસ કરવાનો રહે છે અને બ્રિજ ક્રોસ કરીને પેલી બાજુ છે ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ મંદિર. તમારી હાલત જોઈ શકો કેવી થઈ ગઈ, બેહાલ હાલ થઈ ગઈ, એકદમ ખરાબ. વાહ જો અહીંયા આ રીતનું છે. જો આ નર્મદા નદી એક બાજુ રહે છે અને એક બાજુ તમે આ જોઈ શકો છો. કેટલી લાઈન છે દેખાય છે અહીંથી. શું દેવ થાકી જોશે એ વખત? હા બ્રિજ હલે છે. ક્યાં હાલે છે? અરે ઉભા રહો. મને તો કોઈ ફીલ નહીં થતું. એક મિનિટ. હા હલો. તો અમે આવ્યા છીએ આ ઝુલતા પુલ ઉપર અને બ્રિજ લિટરલી હાલે છે. મને એવું લાગ્યું કે તો દેવ કે ચક્કર આવે છે. અને આ લિટરલી હલે છે પણ બહુ લાઇટલી હલે છે. તમે થોડું ફોકસ કરવું પડે ત્યારે તમને ખબર પડે કે ના બ્રિજ હલે છે. ના જો બાકી નીચે જો ને સાચું તપસ્યા ક્યાં છે? જો અને જો ત્યાં આગળ બધા સાધુ તપસ્વીઓ છે ને ધ્યાન ધરે છે. બે છે, મને બે દેખાય. જો બાકી ધરતીકંપ આવ્યો ને એવું લાગે ને. હા એવું જ લાગે છે. ધરતીકંપ આવે એવું લાગે છે. દેવ તને કેવું ફીલ થાય અહીંયા? મને ચક્કર આવે ને ઊંઘ થાય. ફોટો પાડું? તારો ફોટો પાડું મસ્ત. વૈષ્ણોદેવી કટરા. ભાઈ શું પરમ શાંતિ છે અહીંયા. નીચે બધા સાધુઓ બેસીને તપ કરી રહ્યા છે. મસ્ત અને પાણી જઈ રહ્યું છે. એનો જે અવાજ છે એ કંઈક અલગ જ શાંતિ આપી રહી છે. અને આ વ્યૂ તમે જુઓ ખાલી. બધા લોકો દર્શન કરીને પાછા આવી રહ્યા છે. અને એટલી ભીડ છે ને અત્યારે કે જેની કોઈ હદ જ નથી એમ. બહુ જ ભીડ છે સખત. કેવી જવાનું પણ અહીંયા નીચે? ઉપરથી જેટલી શાંતિ લાગી રહી છે તો નીચેથી કેટલી શાંતિ લાગે છે. પણ જવાનું કઈ રીતે નીચે એમ કહું છું. આપણને કોઈ જવા જ નહીં દે. હા એ તો છે, કોઈ જવા નહીં દે આપણને. પણ ત્યાંથી સીડીઓ છે જો નીચે જવાની. પણ બકા બહુ બધું ચાલવું પડે. ચાલો. ત્યાં બે બે માળની ભીડ છે. હા લાઈન છે બે. સમય સવાર શરૂ થઈ જશે. હા ચલો. બહુ જ લાંબો પટ્ટો છે. આ રીતે ચાલવાનું છે અને આ રીતે આ બાજુ બધું છે. ભીડ જોવા બાકી કેટલી બધી ભીડ છે. સખત ભીડ છે. લાગતું નથી ક્યારે નંબર 3 માળનો ટ્રાફિક જામ છે. કેટલા અત્યારે નંબર આવશે શું લાગે છે? 8 વાગી છે. જો ભાઈ અત્યારે વાગ્યા છે 6:30. જોઈએ આપણે ક્યારે નંબર આવે એનું કોઈ નક્કી છે નહીં. બધા ખબર નહીં કેમ પાછળ પડી રહ્યા છે. કોઈ વચ્ચે ઘૂસે નહીં. કોઈ વચ્ચે ઘૂસે નહીં. એ તો એવું છે બકા અહીંયા. બ્રિજ ઉપર હતા ને બ્રિજનો વ્યૂ જોઈ રહ્યો હતો. શું કહું? હા સૂર્યનો પ્રકાશ પડી ગયો છે. એ અભી લોકો ક્યાં ગયા? ગયા લોકો. ચલો ફટાફટ. કેટલા વાગ્યા છે? હા રાત પડી ગઈ. સાંજે આવ્યા હતા અને હજુ બી અમારો નંબર આવ્યો નથી. હા અજવાળે આવ્યા હતા અને અંધારું થઈ ગયું. કેવી હાલત થઈ ગઈ. એટલે હવે એવું જ થયું કહેવાય. તો બાકી બહુ જોવાનું. આમ મસ્ત બાકી માહોલ છે. ત્યાં આગળ આરતી થઈ રહી છે. બધા લોકો દીવા પ્રગટાઈ રહ્યા છે. એવું છે ત્યાં આગળ. ભાઈ બહુ વાર લાગી રહી છે. અમે બી જે રિક્ષામાં આવ્યા હતા ને એ રિક્ષાવાળા ભાઈનો ફોન આવી ગયો કે તમે લોકો આવતા હોય તો આવી જાઓ.
મેં કીધું ભાઈ તું અમારી રાહ જોઈ ક્યાં મારા shoes. ઉભો મારા શું જવા દઉં અરે તમારા શૂઝ મારે આવા હું એકલો જ પહેરું છું કેવી વાત કરો છો યાર તમે લોકો મેં નહીં માનસીએ કીધું મહા મહેનતે દર્શન કરવા પડે અમે અત્યારે મંદિરની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ અંદરથી કદાચ વિડીયો નહીં ઉતારે તો બિચારી બહાર જ કર્યું છે પણ અહીંયાથી તમને થોડો એક નજારો બતાવું મંદિરનો કેવો છે નજીક પહોંચી ગયા છીએ તો ફાઇનલી દર્શન કરીને અમે બહાર આવી ગયા છીએ બહુ સારા દર્શન થયા છે બહુ ધક્કામુક્કી હતી બહુ જ પણ દર્શન થઈ ગયા અને અમારે કેટલો ટોટલ ટાઈમિંગ લાગે હું તમને બતાવું 6:30 ના ગયા 8:30 થી 2 કલાક થયા અમને એ બી આમ કહેવાય છે તો સન્ડે છે એટલા માટે બાકી તો અગર 3 મહિના હોત તો 10 ગણી પબ્લિક હોત એવું બી કહી શકીએ નહીં તો શું થયું હે ભાઈ નીચે પાણી તો જોવો બાકી જઈ રહ્યું છે દેખાશે તો નહીં પણ આપણને જોવો સ્ટ્રીટ માર્કેટ આવું કંઈક છે ઓમકારેશ્વર જો આવું બધું મળે ગયા કંઈ ખાસ ના હોય ખાવા લાયક હોય ખાલી વધારે હા લાવો ને બકા અમે લોકો હોટલની જે રેસ્ટોરન્ટ છે એમાં લોકો અમે જમવા આવ્યા છીએ બહુ જ થાકી ગયા હતા બરાબર છે ત્યારે એવું વિચાર્યું કે બહાર જઈને આપણે નાસ્તો વાસ્તો કરીએ બધું કરીએ પણ પછી બધા એટલા બધા થાકી ગયા ને તો કંઈ મૂડ ના આવ્યો તો એવું વિચાર્યું કે ભાઈ આપણે જે હોટલ છે એની જે રેસ્ટોરન્ટમાં છે એમાં જઈને આપણે જમી લઈએ બરાબર આપણે બધા લોકો જોડે જાણી લઈએ કે શું શું મંગાવ્યું છે દેવ તે શું મંગાવ્યું છે ઓર્ડરમાં મેં મંગાવ્યું હક્કાનો લાડુ માનસી શું મંગાવ્યું હોટ મિલ્ક અભી મંચુરિયન ડ્રાય બરાબર છે અને આપણે મંગાવ્યું છે આલુ પરોઠા વિથ સોલ્ટ હવે જોઈએ કે ખાવાનું કેવું આવે છે બરાબર ભાવ બધા માપમાં છે હવે ભીડ બી હતી તો એ ખાવાનું હેઠું મૂક્યું બી નથી એટલે તો આપણને એવું લાગે કે ભાઈ ખરાબ છે તો હવે ખાવાનું આવે એટલે તમને રિવ્યૂ આપે કે ભાઈ ખાવાનું કેવું છે બરાબર નથી કેવો રહ્યો આજનો દિવસ અને ભાઈ આ આપણે હિન્દુ જ છે બરાબર છે બસ ખાલી ઠંડી લાગે છે ને એટલે થોડો રૂપ ધારણ કર્યું છે હા તું બોલને દે કેવો રહ્યો દિવસ ખાલી મસ્ત જ રહ્યો છે બરાબર છે કેવો રહ્યો ડિટેલમાં આપણે 2 મસાલા પાપડનો બી ઓર્ડર આપી ગયો છે મસાલા પાપડ બી આપણે આવતા જ હશે લાઈનમાં ઉભા રહે એટલું ગઈકાલ રાતથી જાગી રહ્યા છીએ સુતા નથી પ્લસ ગાડીમાં બેઠા જ છીએ એ પછી મંદિર પહોંચ્યા તો ત્યાં ઊભા જ 2.5 કલાક કન્ટિન્યુઅસ ઊભા રહ્યા ભીડની વચ્ચે બેબી સ્ટેપ લેતા 2.5 કલાકે અમે ઉપર પહોંચ્યા દર્શન કરીને બહાર એક જ સેકન્ડના દર્શન 2.5 કલાકના બદલામાં હા એ બી હોય આપણા નસીબ હા અને થોડું મેનેજમેન્ટ છે ને અહીંયાની ગવર્મેન્ટે સુધારવું જોઈએ એ તો પબ્લિક છે ને બીજી વાર આવે નહીં કેમ કે રોડ નથી સારા અહીંયાનું ટાઈમિંગ વધારે બગડે છે ને બધું સાદા કરે છે પણ છે હવે બરાબર ને અને આજે તમને ચોરસ દેખાય છે ને એ સીડીઓ છે ત્યાં આગળ તમારી વેઇટિંગ લાઈન હોય છે અને આ જે નદી દેખાય છે ને નર્મદા નદી છે અને અહીંયા જે મમલેશ્વર ને અહીંયા જે મમલેશ્વર મહાદેવનું મંદિર અહીંયા ટ્વિન જ્યોતિર્લિંગ છે કહેવાય એક જ તમારે પણ કેવું છે કે બંનેને તમારે દર્શન કરવા જોઈએ ત્યારે તમારા એક જ્યોતિર્લિંગ કમ્પ્લીટ થાય એ રીતનું છે હવે પણ આ બાજુ જે વ્હાઇટ બિલ્ડિંગની પાછળ જે બ્રાઉન બિલ્ડિંગ છે ને હા આ બાજુ એ મમલેશ્વર છે અને આ સામે જે તમને ચોકટાવાળું સ્ક્વેર ખાનાવાળું જે દેખાય ને એ ઓમકારેશ્વર છે બરોબર 400-500 મીટરનું ડિસ્ટન્સ છે અને નદી ક્રોસ કરીને જવાનું છે બ્રિજ ઉપર પણ આમ મજા આવે નહીં ફરવાની ઝૂલા પુલ છે
ઘાટ ઉપર ઉતરવાની આ રહ્યું જો બ્રાઉન કલર હા બરોબર. તો એકંદરે મતલબ ટ્રીપ સારી રહી એમ ને, અને થાક તો ભયંકર લાગે છે ને, શું કેવું અભી? ખતરનાક થાક લાગે છે ને. છે ને પર પર્સન બોડી મસાજ કરવા માટે અને આખી રાત બોડી મસાજ કરી આપવો જોઈએ એમ ને. અને અત્યારે પગમાં ગરમ શેક કરો ને ગરમ પાણી અત્યારે એવી સિચ્યુએશન છે કે ભાઈ ભૂખ બી લાગી છે, ઊંઘ બી આવી રહી છે, પણ શું કરીએ હવે, હે છૂટકો નથી. પેલા કંઈક ખાઈ લઈએ પછી સમજી પહેલાં કંઈક ખાઈ લઈએ અને પછી સૂઈએ. પ્લસ પોઈન્ટ એ છે કે કાલે સવારે 4 વાગે અહીંયાથી નીકળવાનું છે અને અત્યારે કેટલા વાગી રહ્યા છે 11:30 અને હજુ સૂતા નથી અમે. હજુ તો ખાવાનું 24 બાકી. કલાકથી વધારે થઈ ગયા ને હજુ ખાવાનું સૂતા બાકી છે આપણું, ખાવાનું તો પતવા દો પહેલાં. જોઈએ ભાઈ કેવું રહ્યું, પણ આમ કહેવા જઈએ ને તો એકંદરે દિવસ બહુ સારો રહ્યો. રાત થોડી ખરાબ હતી અમારી, થોડી ડાર્ક નાઇટ હતી, પણ દિવસ થોડો સારો રહે છે મારો, અને સારી રીતે બધા દર્શન બી થયા છે. તો હવે જોઈએ હવે આગળનો દિવસ, કાલનો દિવસ કેવો રહે છે. અને કાલે હવે ઘરે જવાનું પ્લાનિંગ છે, કેમ કે મંડેથી બધાનું રાબેતા મુજબ જોબ ચાલુ થઈ જાય છે, એટલે મંડે ઘરે પહોંચવાનું છે. તો જોઈએ કાલે કેવો દિવસ રહે છે. આજનો દિવસ તો બહુ આમ કહેવાય ને એન્ટરટેનિંગ રહ્યો નહીં? શું આ તમારા બેઠા જ શું પાડે એ બેસવું બી બહુ મોટો ટાસ્ક છે, તમને નહીં ખબર. કેમ? તમે ખાલી પાછળ જ બેસી લો પછી ખબર પડશે. કંટાળો અહીંયા કંટાળો આવે ને. કેટલી વાર કીધું કે અમને ગાડી ચલાવવા આપો? આપી? अभी नहीं निकली તો હા ધ્રુવ इवन सीट भी चेंज नहीं ધ્રુવ कराई બી हमारी કીધું એને, ગાડી ચલાવવા સીટ બી ચેન્જ નહીં કરાય, અમને આગળ પાછળ બી નહીં કર્યા. हाँ एक जगह बैठाड़ी रखे આ ધ્રુવનું તો काल रात ना આ ધ્રુવનું વાત છે. હું ના ચાલે. आओ तो नहीं हुआ ભાઈ આપણે કંઈ બોલવું છે નહીં, બરાબર છે. આ લોકોને બોલવાને શું કરીએ? 24 કલાક કોઈ નોર્મલ સાધારણ માણસ બી બેસી રહે ને તો એ બી થાકે. અને મને ઓપરેશન હજુ 1 વર્ષ બી નહીં થયું, કેટલો જુલમ કર્યો મારી ઉપર. આવું કરવાનું? અમે હાથે કરીને તો કર્યો નથી દે. ગાડી ચલાવવા આપી હોત તો થોડી ફ્રેશ થઈ જાત ને હું. અમને ફ્રેશ કરી નાખે તેનું શું? સામે અમે લોકો 2 મસાલા પાપડ ઓર્ડર કર્યા હતા, તો આ ભાઈએ જો કરીએ 2 એકમાં જ નાખી દીધા. કેટલા સ્માર્ટ, ઇન્ટેલિજન્ટ અને હોશિયાર માણસ કહેવાય. ખાવ આઈ રહ્યો. બધા ખાવ. બાલાજીની રટલામી સેવ કાચા જાણી ખાવે ને યાર, નહીં પહોંચાય બધે. बालाजी दी नथी अलग તો અલગ છે. ચલો ટેસ્ટ તો કરીએ. આ રતલામની સ્પેશિયલ લાગે. બહુ ફ્રેશ છે. જેવી રીતે ઋષાંગે કીધું હતું ને કે ત્યાં આગળ મુંબઈમાં મસાલા પાપડની ઉપર સેવ નાખીને આપે, આપણા અમદાવાદમાં નહીં આપતા. અહીંયા જો મારી કઝિન આવી હતી ને, એણે એવું કીધું હતું કે મુંબઈમાં મસાલા પાપડની ઉપર છે ને સેવ નાખે. મજા આવી ગઈ બાકી. ભાઈ અહીંયા રેસ્ટોરન્ટમાં છે ને આ ભાઈએ મંચુરિયન બનાવતા પહેલાં એવું કીધું તમે મંચુરિયન બનાવો તો મને ટેસ્ટ કરાવો. તેના માટે મંચુરિયન આવ્યું છે, ટેસ્ટ કરશે એવો બી. એકચ્યુઅલી આપણે ગુજરાત બહાર જઈએ કોઈ પણ જગ્યાએ ચાઇનીઝ મંગાવીએ, પંજાબી મંગાવીએ તો એ લોકો છે ને દાટ જ વાળતા હોય છે. તો આ વખતે મેં કીધું કે બોલે મને મંચુરિયન બનાવીને ચખાડો. તો આજે હું ચાખું કે હું મંચુરિયન છે, પછી હું ઓર્ડર કરીશ કે મંચુરિયન ડ્રાય બનાવી. એટલે જેથી શું છે કે આપણો ટેસ્ટ પણ જળવાઈ રહે અને એનો સમય પણ ના બગડે પેપર એપ્લિકેશન અને આપણને ટેસ્ટ બી મળી રહે. તો લેટ્સ ટ્રાય કેવું છે મંચુરિયન. જલ્દી ટેસ્ટ કરો ભાઈ. ગુડ. અફલાતું. લાવ મને ટેસ્ટ કરો. Seems like it's very tasty, you know. They using એકદમ ફ્રેશ છે. vegetable, fresh vegetable. હક્કા નૂડલ અમે જેવું કીધું તેવું ડિટ્ટો બનાવીને આપ્યું છે અમને, પણ બાકી એકદમ લેસ ઓઇલ, લેસ ઝીરો. ચલો અને ટેસ્ટ કરીને આપણે કહીએ કે ટેસ્ટ કરતો કેવું છે. भैया Manchurian તો કેવું લાગે? ભાઈ સાહેબ, લાવ. ભાઈ એક નંબર નૂડલ બનાવ્યું છે યાર. બહુ ટાઈમ પહેલાં ઓથેન્ટિક વસ્તુ ખાઈ. તમને લોકોને નહીં મળે, તમે જે સોરી તમને મળશે અભિભાઈ, તમને નહીં મળે. તમે જે ઓર્ડર કરો છો ને તમે એ જ ખાઓ. હું તે જ કહીશ. ભાઈ નોટ એક્સપેક્ટેડ કે આટલું સારું ટેસ્ટ હશે. હે તને ભાઈ રિયલી આપણે ત્યાં બી આવું નથી મળતું. માંજન ભાવનું પૂરું આપણે કઈ નહીં મળતો
એટલે એકચ્યુઅલી નહીં અમને છે મળતો ને નથી મળતો બહુ બધી જગ્યાએ try Actually, મને છે ને આવો ઓથેન્ટિક ટેસ્ટ બહુ જ ભાવે એકદમ એક લાઈટ જ જગ્યાએ અમે ખાધું તો આવું ધ જોરદાર. બ્રધર્સ નામની હતું ધ બ્રધર્સ જ હતું ને ચાઇનીઝ હમ એકદમ ઓથેન્ટિક ટેસ્ટ છે ને ખાલી મંચુરિયન ઓર્ડર આપ્યો જે પ્રિપેરિંગ જે સબ્જીનું છે એ ટેસ્ટ આવ્યો છે અને નૂડલનો આવું જ હોવું જોઈએ મંચુરિયન નૂડલમાં ગજબ સ્મોકી ટેસ્ટ છે તો મંચુરિયન ડ્રાય આવી ગયું છે ઠીક છે હા ઠીક ઠીક ને એટલે મતલબ આની ગ્રેવી સારી નહીં કરી એવું કંઈક છે હા એણે કેચઅપ પ્રિપેર્ડ વેર એકચ્યુઅલી ડ્રાય મંચુરિયન બહુ મસ્ત હતા પણ એણે જે કેચઅપની સોસીસ યુઝ કર્યા છે ને સ્વીટી એ થોડો સ્વીટ ટેસ્ટ આવે છે આચાર હે આચાર થોડા દઈજે ને તો ભાઈ આપણો આલુ પરોઠો આવી ગયો છે સ્વીટ બનાવી બરાબર આપણે આલુ પરોઠા અને કડ મંગાવ્યો આપણે બીજા બધા કરતાં અલગ થોડા ચાલ્યા નહીં દો બીજા નથી લેવા દે. અરે ભલે ને જોરદાર છે ને અરે સાઈડ ભલે ખાતા ખાવા દે ને ભાઈ આપણો આલુ પરોઠો બહુ મસ્ત છે બરોબર ને આપણને કોઈ કમ્પ્લેન છે નહીં એ દેવ 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 દેવ